સુરત સહિત સમગ્ર રાજ્યમાં દર વર્ષે હોળિકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે, પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે, કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 80,000 કિલો ગોકાસ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે। ગોકાસ્ટ ગાયના છાણોના સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે। દર વર્ષે જોવા મળે છે કે હોળિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગોકાસ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવશે। સુરતમાં હોળિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગોકાસ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, કારણ કે આ પર્યાવરણલક્ષી અને બીજી બાજુ આ આવકથી પાંજરાપોળની ગાયોને મદદ પણ મળશે। પાંજરાપોળમાં રહેતી અને તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10,000 જેટલી ગાયોના છાણમાંથી 80 ટન જેટલી ગોકાસ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવ્યું છે। પર્યાવરણની સુરક્ષા માટે અને વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે હવે લોકો વૈદિક હોળી તરફ વધ્યા છે। આ સાથે જ પરંપરાગત વૈદિક હોળીનું પણ મહત્વ ધીરે ધીરે લોકો સમજવા લાગ્યા છે, અને તેથી જ આ વર્ષે સુરતની વિવિધ સોસાયટીઓ મળીને 1,000થી વધુ જગ્યાઓ પર વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે। આ માટે લોકોએ વિવિધ ગૌશાળામાં ગોસ્ટેકની બુકિંગ પણ કરાવી દીધી છે। અતુલ વોરા, જનરલ મેનેજર, સુરત પાંજરાપોળ। હોળી વેરી છે કે પ્રકારની તૈયારી પાંજરાપોળ દ્વારા કરવામાં આવી? છેલ્લા 6 મહિનાથી અમે ગાયના છાણમાંથી આજે ગોબર સ્ટીક બનાવીએ છીએ, તેનું પ્રોડક્શન ચાલુ છે। એનું કારણ છે કે છેલ્લા 3 વર્ષથી જે અમે આ શરૂઆત કરેલી છે, તો પહેલા વર્ષે 35થી 40 ટન, ગયા વર્ષે 60 ટનથી વધારે અને આ વર્ષે 70 ટનથી પણ વધારે પ્રોડક્શન અમે કરેલ છે। શા માટે આની ડિમાન્ડ વધી રહી છે? એનું ડિમાન્ડ એટલું વધવાનું કારણ એક જ છે કે લોકોમાં જાગૃતિ આવે છે, અને એનું મેઇન કારણ એક જ છે કે જ્યારે અત્યારે વસંત અને હેમંત ઋતુનું જે સંધિકાળ છે, અને એ સંધિકાળ દરમિયાન વાતાવરણમાં સૌથી વધારે વિષાણુ પેદા થાય કે જેને રહીને લોકોની તબિયત પણ ખરાબ થતી હોય છે। તો એમાંથી બચવા માટેનો એક શાસ્ત્રોક્ત ઉપાય વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલી જે આપણે સ્ટીક વાપરીએ તો વાતાવરણમાં રહેલા વિષાણુ પણ નાશ પામે છે, પર્યાવરણની શુદ્ધિ થાય છે, એ રીતે કે પર્યાવરણમાં પ્રાણવાયુ પણ પેદા થાય છે કે જે આપણા સૌના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। શું ભાવ છે આનો ગોબર સ્ટીકનો? ગોબર સ્ટીકનો ભાવ 25 રૂપિયા કિલો છે, અને તે કમ્પેર ટુ લાકડાની સામે જ્યારે 45થી 50 રૂપિયા કિલો છે, તો એટલું સસ્તું પડે છે। બીજું, લાકડા નહીં બાળવાને કારણે આપણે જંગલોને કપાતા પણ બચાવી શકીએ છીએ, અને બીજી બાજુ ગાયના છાણમાંથી જે સ્ટીક છે એને આપણે વાપરશું તો એને લઈને આપણે ગાયોને મદદરૂપ થઈ શકીએ ઇનડાયરેક્ટ, અને સાથે પાંજરાપોળોની પણ આપણે સમૃદ્ધ રાખી શકીએ છીએ। કેટલા સમયથી આની તૈયારી ચાલી રહી છે? આની તૈયારી છેલ્લા, મેં તમને કહ્યું, હોળીની અમારા આગળના છેલ્લા 6 મહિનાથી ચાલે છે, કારણ કે અમારી પાસે 4 શાખાઓમાં લગભગ 11,000થી પણ વધારે પશુઓ છે, અને એનું જે છાણ આવે એનો મહત્તમ ઉપયોગ અમે આ ગાયની છાણમાંથી જે સ્ટીક બનાવી છે એના માટે છે। ઉદ્યોગકારોને શું કહે છે? ઉદ્યોગકારોમાં અમારે ત્યાં અત્યારે એક મિલમાં એવું છે, છેલ્લા 1.5 વર્ષથી એ લોકો લાકડાની અવેજીમાં ગોબર સ્ટીકનો ઉપયોગ કરે છે, અને એનું ખરેખર બહુ સારું રિઝલ્ટ છે। એટલે મારી આપ સૌને એ પણ વિનંતી કે જે પણ ઉદ્યોગકારોને, કારણ કે એમાંથી જે ઉર્જા પેદા થાય છે એ તમારા જે ઉદ્યોગને એના પર આધાર રાખે કયા પ્રમાણમાં કેટલી થાય છે, એ પ્રમાણે જો હોય તો લાકડાની અવેજીમાં ખરેખર આ એક સારામાં સારો એક આપણી પાસે ઉપાય છે કે જેને આપણે સારામાં સારો ઉપયોગ કરી શકીએ।